હર હર મહાદેવ। આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે તમારે શું ડાયટ કરવું ચાલો તેની વાત કરી લઈએ। પહેલા 2 દિવસ તમે ખૂબ સારું ડાયટ કર્યું હશે। આજે ત્રીજા દિવસે હું તમને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ડાયટ આપવાની છું અને જો તમે 30 દિવસ સુધી આ ડાયટને ફોલો કરી લીધું તો તમે તમારા શરીરમાં જોરદાર ચેન્જીસ જોશો। 8 થી 10 કિલો વજન તો ઘટશે, સાથે ઇમ્યુનિટી વધશે, એનર્જી લેવલ વધશે, સ્કિન હેર બધું જ સારું થઈ જવાનું છે। એટલે 30 દિવસ સુધી આ ચેલેન્જ સાથે જોડાયેલા રહેજો। ચાલો ત્રીજા દિવસની ડાયટની શરૂઆત આપણે કરીશું મોર્નિંગ ડ્રિંકથી। એના માટે તમારે એ કરવાનું છે કે રાત્રે 1 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી મેથીને પલાળી દેવાની છે। સવારમાં આ પાણીને 3 થી 4 મિનિટ ઉકાળી લેવાનું છે અને પછી સિપ કરીને પી લેવાનું છે। તમે સવારે ઉઠીને સીધા પીવો અથવા તો પૂજા પાઠ કરીને જ્યારે પણ પીતા હોય પહેલાં તમારે આ ડ્રિંકને ઇન્ટેક કરવાનું છે। મેથી છે એને જો શક્ય હોય તો ચાવીને ખાઈ જજો, નહીંતર એ જ પાણી એ જ ગ્લાસમાં પાછું તમે 1 ગ્લાસ પાણી પલાળી દેજો। નાઇટ ડ્રિંક પણ આ જ લેવાનું છે ત્રીજા દિવસના ડાયટમાં। હવે વાત આવે છે બ્રેકફાસ્ટની। બ્રેકફાસ્ટની અંદર આજે તમારે લેવાનું છે એક મસ્ત સ્મૂધી જે તમારા હેર, સ્કિન બધાને ખૂબ સારી કરી દેશે અને એ છે ABC જ્યુસ। જી હા, ABC જ્યુસ બનાવવા માટે તમારે જોઈશે એક આખું એપલ, 1 કેરેટ એટલે કે આપણે ગાજર અને તમે થોડું અમસ્તું બીટ લઈ શકો છો અથવા તમે દાડમના દાણા લઈ શકો છો। આટલું અમસ્તું આદું લેવાનું છે અને અડધું લીંબુની જરૂર પડશે। આ તમામ ઇન્ગ્રેડિયન્ટ છે એને સૌથી પહેલાં તમે છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને ગાળી લો। હવે ઉપરથી લીંબુ નાખી દો અને થોડું અમસ્તું પિંક સોલ્ટ નાખી લો। તમારું એકદમ ટેસ્ટી જ્યુસ તૈયાર છે। તમે એની અંદર થોડું ઠંડુ પાણી નાખશો એટલે એકદમ ચિલ્ડ થઈ જશે ને તમને ખૂબ મજા પણ આવશે, પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને ABC જ્યુસ છે એ સ્કિન હેર માટે કેટલું સારું છે તમને બધાને ખબર જ છે એટલે એના વિશે મારે વધારે કહેવાની કોઈ જરૂર નથી। હવે લંચમાં જે લોકો એકટાણું કરે છે આજે તે લેશે કોઈ પણ એક વેજીટેબલ ખીચડી। તમે મગની દાળની ખીચડી લઈ શકો છો, ફાડા જે આપણે દલિયા કહીએ છીએ એની ખીચડી લઈ શકો છો, તમે મિક્સ બધી દાળ કરીને એની ખીચડી લઈ શકો છો વિથ વેજીટેબલ્સ, દહીં અને સલાડ। જે લોકો ડાયટ ઉપવાસ કરે છે તેમણે શું લેવાનું છે? એમણે આજે લેવાની છે રાજગરાની ખીચડી। જી હા, રાજગરાની ખીચડી આપણે જે રીતે સામાન્ય બાકી બધી બનાવી છે એ જ રીતે બનાવવાની છે। એમાં ઘણા બધા વેજીટેબલ્સ નાખવાના છે, સલાડ અને દહીં। આ તમારું લંચ રહેશે। પછી આજે આપણે મિડ મોર્નિંગમાં કંઈ નથી લીધું એટલે મિડ ઇવનિંગની અંદર એક ફ્રૂટ લઈશું અને સાથે ગ્રીન ટી લઈશું અથવા બ્લેક ટી અથવા બ્લેક કોફી, તમને જે પણ પસંદ હોય તમે લઈ શકો છો। ડિનરની અંદર આજે તમારે એકદમ હળવું લેવાનું છે પણ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે એવું લેવાનું છે। એના માટે આપણે બનાવીશું બનાના સ્મૂધી। એકદમ ટેસ્ટી બનાના શેક પણ તમે કહી શકો છો। તમને ખૂબ મજા આવશે, પેટ ભરાયેલું રહેશે અને તમારું ફાસ્ટિંગનું રિઝલ્ટ પણ ખૂબ સારું આપશે। એના માટે 2 કેળા લેવાના છે એને મિક્સર જારમાં નાખી દો। એની અંદર મલાઈ કાઢેલું એટલે સ્ટીમ મિલ્ક છે એ નાખી દો 1 ગ્લાસ અને થોડો મસ્ત કોકોઆ પાવડર નાખવાનો છે, 3 ખજૂર નાખવાના છે, 2 કાજુ નાખવાના છે અને 3 બદામ નાખવાની છે। આ બધાને ગ્રાઇન્ડ કરી લો અને તમારો એકદમ હેલ્ધી શેક તૈયાર છે। એની ઉપર તમે પિસ્તાની કતરણ નાખી લો અને આરામથી તમે ઇન્ટેક કરો। નથી આની અંદર એડેડ શુગર કે નથી કોઈ બીજું એવી વસ્તુ કે જેને કારણે વેટ ગેઇન થાય। ઘણા લોકોના મનમાં એ કન્ફ્યુઝન હોય છે કે બનાના અને દૂધ ભેગું કરીશું વેટ ગેઇન થઈ જશે। નહીં થાય, કારણ કે આપણે કેલેરી એ જ રીતે ઇન્ટેક કરેલી છે, ડોન્ટ વરી। અને રાત્રે સૂતા પહેલાં તમારે મેથી ટી લેવાની છે। આ છે તમારું ત્રીજા દિવસનું ડાયટ અને ત્રીજા દિવસના વર્કઆઉટ માટે મારા ઇન્સ્ટાગ્રામના પેજ પર જાઓ, સીમા જાની 9085 પર, અને ત્યાં તમને વર્કઆઉટ મળી જશે।